દાખલા નંબર 5 પણ ખૂબ અગત્યનો છે અને દેખાય એવો દાખલો છે, થોડો મોટો લાગે એવો, વાર લાગે એવો, પણ દાખલો અગત્યનો છે. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ આપણને આપેલો છે 1 થી લઈને 120 સુધી. એનો મતલબ કે n બરાબર કેટલા છે? 120. આ 120 n આપેલો છે. હવે 3ની ગુણક હોય તો દાખલા નંબર 1 ચાલુ કરીએ. એને નામ આપવાનું ઘટના a, એટલે a લખીએ. એમાં લખવાનું પસંદ કરેલ સંખ્યા. જો આવે છે ને આ સંખ્યા 3ની ગુણક હોય તો આપણે લખવાનું પસંદ કરેલ સંખ્યા. 3ની ગુણક હોય, 3ની ગુણક હોય. એકચ્યુઅલી ખરેખર ડાયરેક્ટ દાખલો જોવા જઈએ તો મળી જ જાય, પણ આપણે આખું લખવું પડે. એટલે અહીં લખવાનું a બરાબર 3ની ગુણકમાં લખી દેવાનું 3, 6, 9, 12, પછી ડોટ ડોટ ડોટ, અને ડાયરેક્ટ લખી દેવાના 120. કેમ કે 120ને બી આપણે 3 વડે ભાગી શકીએ. 120 ભાગ્યા તમે 3 કરો તો 3 ચોક 12, અને આ 0 એટલે કેટલી આવે? 40 આવે. એટલે 40 સંખ્યા હોય છે એવું કહેવાય એની. કેટલા કહેવાય? 40. એટલે m બરાબર લખવાના 40. એટલે લખીએ pa બરાબર m/n. એટલે જવાબ શું આવવાનો? 40/120. હવે 4 તાલી 12 ઉડી જાય એટલે ખરેખર જવાબ આવે આપણો pa બરાબર 1/3. આ pa બરાબર 1/3 આપણને પહેલાનો જવાબ આવે. તમે આ રીતે નહીં લખતો, થોડુંક વ્યવસ્થિત લખજો. આ તો જગ્યા એક પેજમાં મારે પૂરું કરવાનું. 3ની ગુણક ન હોય, 3ની ગુણક ન હોય એનો મતલબ શું કહેવાય? એ ડેશ કહેવાય. આ એ છે તો હવે એ ડેશ શોધવાનું. 3ની ગુણક હોય તે જોઈ લીધું. હવે ન હોય, ન હોય એટલે આપણે પી એ ડેશ બરાબર 1 - pa. 1 - pa, 1 - 1/3 છે. એટલે લસા કેટલો લેવાનો? તો લસા લેવાનો 3. આ 1ને 3 આપવાનું એટલે 3 × 1 = 3. એટલે 3માંથી 1 જાય તો 2/3. આ 2/3 એ આપણો જવાબ આવે. ત્યાર પછી 4ની ગુણક હોય એ લખવાનો નંબર 3 b. b આપવાનું શું? પસંદ કરેલ સંખ્યા. પસંદ કરેલ સંખ્યા 4ની ગુણક હોય. હવે લખવાનું b. 4ની ગુણક એટલે કેવી? તો 4નો ઘડિયો લખવાનો 4, 8, 12, 16, ડોટ 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 120 આમાં પણ આવે. કેમ? 120ને આપણે 4 વડે ભાગી શકવાના છે. 120ને 3 વડે જો ભાગી શકતા હોય તો 120ને 4 તાલી 12 એટલે 0, એટલે 30 સંખ્યા આવે. એટલે અહીંયા આપણે લખવાનું કેટલી? m બરાબર 30 આવે. તો અહીંયા લખીએ pb બરાબર m/n. એનો મતલબ એવો થયો કે 30/120. હવે અહીંયા 1/3 આવેલા તો 30 ચોક 120 એટલે 1/4 એ આપણો જવાબ આવે. આપણને આગળ પૂછેલું છે 4ની ગુણક ન હોય એટલે આપણે કેમ a નો a ડેશ શોધ્યો, તો હવે b નો b ડેશ શોધવાનો. ચોથો દાખલો શું લખવાનું? b ડેશ. એટલે પસંદ કરેલ સંખ્યા 4ની ગુણક ન હોય. 4ની ગુણક ન હોય આખું લખવાનું. આવું પસંદ કરેલ સંખ્યા 4ની ગુણક ન હોય. એટલે pb ડેશ બરાબર 1 - pb. એટલે 1 ઓછા pb કેટલો છે? 1/4. લસા લેવાનો આપણે. અહીંયા લસા લઈ લઉં. લસા 4 લઈએ તો 4 × 4 અને 1 જાય તો કેટલા આવે? તો 3. એટલે 3/4 આપણો જવાબ આવે. એટલે અહીંયા સુધી દાખલો પૂરો. નવી લીટી આપણને કામ લાગી એટલે બાજુમાં લીધું. બરાબર. 5મો દાખલો 3 અને 4 બંનેની ગુણક હોય. 3 અને કહીને 3 અને એનો મતલબ 3 અને એટલે ગુણાકાર, એટલે ગુણાકાર કરવાનો. અથવા કહી તો આપણે 3 ને 4 બંનેનો ઘડિયો લખવાનો. અહીંયા 12નો ઘડિયો આપણે લખવો પડે 120 સુધી. એટલે 12નો ઘડિયો આપણે લખવાનો. અહીંયા શું લખવાનું? બંનેની ગુણક એટલે a/b. a/b એટલે બંનેની ગુણક કહેવાય. એટલે પસંદ કરેલ, અને બંનેની ન હોય અથવા કહી તો યોગ લખવાનો. એટલે લખવાનું પસંદ કરેલ સંખ્યા 3 અને 4 બંનેની ગુણક હોય તે ઘટના. અને બંનેની ગુણક એનો મતલબ કે 12ની ગુણક. એટલે કાઉન્સમાં આપણે લખી દે 12ની
ગુણક. હવે A/B 12ની ગુણક એટલે 12નો ઘડિયો લખવાનો. 12 × 12, 12 × 24, 12 × 36 અને 12નો આખો ઘડિયો લખે તો 12 × 10 120 આવે છે. અને 12 × 10 120 એનો મતલબ કેટલી સંખ્યા છે? 10 સંખ્યા. એટલે મતલબ કે m બરાબર 10. એટલે P/A/B બરાબર m/n. m કેટલી છે? તો 10 સંખ્યા છે અને કુલ સંખ્યા કેટલી? 120. એટલે 10/100 લે 1 0 નીકળી જાય એટલે આપણો જવાબ આવે 1/12. આ 1/12 એ આખરી અને છેલ્લો જવાબ કહેવાય. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ થઈ ગયો. અને આ દાખલામાં તમારે યાદ રાખવાનું અને કહે તો શું? તો યાદ રાખવાનું અને કહીને અને એટલે ગુણાકાર અને અથવા કહે તો શું? સરવાળો. આવું યાદ રાખવાનું. અને એટલે ગુણાકાર અને અથવા એટલે સરવાળો. એટલે અહીંયા આપણા 1 થી 5 દાખલા જે છે સ્વાધ્યાય 1.2 એ પૂરા થાય છે. વિડીયો થોડો લાંબો થઈ જાય પરંતુ ખાસ ધ્યાન આપજો 1 થી 5 દાખલા છે એ આપણે જોઈ લેવાના અને ત્યાર પછીના જે 6 થી બીજા દાખલાઓ બાકી છે એ દાખલાઓ આપણે પછીથી જોઈશું. વિડીયો ગમ્યો હોય તો હવે લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. અને આગળના વિડીયો બધા જોવાના હોય તો આપણી પ્લેલિસ્ટમાંથી એ પણ જોઈ લેવાના. અને જો આપણી ચેનલ સાથે અત્યાર સુધી જોડાયેલા હોય તો આપણી એપ્લિકેશન પર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બીજું પણ તમે જોઈ શકો છો. આભાર.